તમારી સાથે શેર કરવાની છું ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જતો શક્કરિયા અને રતાળુનો ફરાળી હાંડવો. એકદમ સરળ રેસીપી છે. તમારે વ્રત ઉપવાસની અંદર ઓછા તેલમાં કંઈ ખાવું હોય ને એ પણ એકદમ ચટપટું, તો આ હાંડવાની રેસીપી ચોક્કસ ટ્રાય કરવી પડે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેં અત્યારે શક્કરિયા લીધા છે 2 નંગ. વજનમાં જોઈએ તો લગભગ 350 થી 400 ગ્રામ થશે. તો પાણીથી એકવાર બરાબર સાફ કરી એની અંદર જે માટી ગંદકી હોય કાઢી લઈશું અને વચ્ચેથી આ રીતે કટ કરી દઈશું. શક્કરિયાને આપણે એ રીતે બાફવાના છે કે બહુ નરમ ના થઈ જાય. તો વચ્ચેથી આપણે આ રીતે કટ કરવાના છે. અને બાફવા મૂકીએ ને તો હું તમને બતાડીશ કે કુકરમાં કેવી રીતે એને બાફવાના. તો કુકરમાં આ રીતે નીચે પાણી મૂકવાનું અને જે વાસણમાં આપણે શક્કરિયા મૂકીશું ને એની અંદર આપણે બિલકુલ જ પાણી નથી નાખવાનું. તો આ પ્રમાણે વચ્ચેથી કટ કરી દેવાના જેથી જલ્દીથી એ બફાઈ પણ જાય. અને એની ઉપર આપણે એક ડીશ ઢાંકી દઈશું અને ફક્ત 2 વિસલ આવે ને ત્યાં સુધી જ આપણે એને પ્રેશર કુક કરીશું જેથી એ ઓવરકુક ના થાય અને એકદમ સરસ એ કડક પણ રહે, બફાઈ પણ જાય અને એકદમ નરમ ગળી પણ ના જાય. તો આ રીતે ઢાંકણ ઢાંકી 2 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરીએ. ત્યાં સુધી આપણે રતાળુને પણ બાફી લઈએ. તો શક્કરિયા અને રતાળુ બંનેને અલગ અલગ બાફવાના છે. તો અત્યારે મેં રતાળુ લીધું છે, એમાંથી આપણે આખું રતાળુ ઉપયોગમાં નહીં લઈએ તો અડધું જ લઈશું. તો આ જે રતાળુ છે વજનમાં લગભગ 600 થી 650 ગ્રામ છે. તો એમાંથી મેં અત્યારે લગભગ અડધા જેટલું લીધું છે. તો એની ઉપરની છાલ કાઢી દઈશું. રતાળુની ઉપર પણ ઘણા બધા પ્રમાણમાં માટી અને ગંદકી હોય તો એને એકવાર પાણીથી બરાબર સાફ કરી લેવાનું. રતાળુ કટ કરીએ ને પછી એની અંદર પાણી નહીં લગાડવાનું, નહીંતર એની અંદરથી ચીકાશ નીકળશે વધારે. તો પહેલા પાણીથી બરાબર એને ધોઈ લઈ અને આ રીતે એની છાલ કાઢી દઈશું. અને છાલ પણ તમારે થોડી મોટી જ કાઢવાની. એની ઉપર આ રીતે એકદમ ક્લિયર સ્કિન આવી જોઈએ. અને હવે આપણે જે રતાળુ છે ને એને વચ્ચેથી કટ કરી લઈશું. અને રતાળુને પણ આપણે સેમ શક્કરિયાને જે રીતે બાફ્યું ને એ જ રીતે બાફીશું. તો વાસણની અંદર આપણે રતાળુ મૂકીશું અને કુકરમાં પાણી મૂકવાનું છે, વાસણને કવર કરી દેવાનું છે. અને રતાળુને લગભગ આપણે 3 વિસલ આવે ને 3 થી 4 વિસલ ત્યાં સુધી બાફવાનું છે. તો રતાળુ ને શક્કરિયા જોડે બાફીએ ને તો શું થાય કે રતાળુ બફવામાં સમય લાગે ત્યાં સુધી શક્કરિયા ઓવરકુક થઈ જાય. તો આ રીતે અલગ અલગ કુકરમાં એને બાફી લઈશું. હવે આપણે આદુ અને મરચાંને ત્યાં સુધીમાં વાટી લઈએ. તો મેં અત્યારે લગભગ 8 થી 10 નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને નાનો ટુકડો આદુનો લીધો છે. તો બંનેને આપણે એકદમ સરસ વાટી અને ફાઇન એની પેસ્ટ તૈયાર કરવાની છે. શક્કરિયા અને રતાળુ બફાઈ ગયા છે. તો એની મેં છાલ કાઢી લીધી છે. શક્કરિયા અને રતાળુને તમારે કુકરમાંથી કાઢી તરત જ ઉપયોગમાં નથી લેવાના. અને લગભગ 15 થી 20 મિનિટ માટે પંખા નીચે રહેવા દેવાના જેથી એ થોડા ડ્રાય થઈ જાય. હવે આપણે એને ખમણી લઈશું. તો શક્કરિયા અને રતાળુ બંનેને આપણે અલગ અલગ ખમણવાના છે. રતાળુને જ્યારે તમે કુકરમાંથી કાઢશો ને તો તમને એવું લાગશે કે એમાં ચીકાશ છે અથવા તો એ વધારે ઓવરકુક થઈ ગયું છે, પણ એવું બિલકુલ નહીં થાય. તમે એને 15 થી 20 મિનિટ રહેવા દેશો ખુલ્લી હવામાં અથવા તો પંખા નીચે તો એકદમ સરસ એ ડ્રાય થઈ જશે. અને શક્કરિયા પણ આપણે એકદમ સરસ ચડી પણ ગયા છે અને સાથે ઓવરકુક નથી. તો શક્કરિયાને આપણે જે રીતે છીણ્યા ને એ રીતે આપણે રતાળુને પણ આ રીતે ખમણી લેવાનું છે. તો આ જે હાંડવો છે ને એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકદમ ન્યુટ્રિશિયસ એની વેલ્યુ જે છે ને ખૂબ જ સારી છે કંદના કારણે. તો ઉપવાસમાં જ્યારે તમારે કોઈ તળેલી વસ્તુ કે એવું ના ખાવું હોય તો આ પ્રમાણે તમે હાંડવાની વેરાયટી ટ્રાય કરી શકો છો. ખૂબ જ ઓછા તેલમાં બને છે અને તમે ઈચ્છો તો બિલકુલ તેલ વગર પણ એને બનાવી શકો છો. તો રતાળુને પણ મેં આ રીતે અત્યારે ખમણી લીધું છે. હવે આપણે આ જે બંને રતાળુ અને શક્કરિયા છે એની અંદર આપણે મસાલો કરવાનો છે. એક મિક્સિંગ બાઉલની અંદર આપણે જે ખમણ છે ને શક્કરિયાનું એ એડ કરી દઈશું અને એની અંદર આપણે મસાલા કરીશું. તો વ્રત ઉપવાસ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે બીજા કોઈ જ વધારાના મસાલા આની અંદર આપણે ઉમેરવાના નથી. તો આદુ મરચાંની જે પેસ્ટ વાટી હતી એની સાથે આપણે ખટાશ ગળપણ અને કોથમીર અને શેકેલા શિંગદાણા ઉમેરવાના છે. તો મેં અત્યારે શેકેલા શિંગદાણા લગભગ અડધા કપ જેટલા લીધા છે. તો અડધા આપણે અત્યારે એની અંદર ઉમેરી દઈએ. સાથે ખાંડ નાખીશું. શક્કરિયામાં મીઠાશ હોય નેચરલી એટલે મેં ખાંડ થોડી ઓછી નાખી છે. અને મીઠું સ્વાદ મુજબ તો અત્યારે હું લગભગ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એની અંદર નાખું છું. આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એમાંથી અડધી અત્યારે આપણે ઉમેરીશું, અડધી રતાળુમાં ઉમેરવાની છે. અને થોડી આપણે એની અંદર કોથમીર નાખીશું. અને ખટાશ માટે આપણે એની અંદર લીંબુનો રસ ઉમેરવાના છે. તમે આમચૂર પાવડર પણ એમાં નાખી શકો છો. તો અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ અને આ જે મિશ્રણ છે એને આપણે ચમચીથી મિક્સ કરી લઈએ. આ રીતે તમે સ્ટફિંગ તૈયાર કરીને ફરાળી લોટથી ફરાળી સ્ટફ શક્કરિયાના પરોઠા પણ તૈયાર કરી શકો છો. અને શક્કરિયું એકદમ જ ન્યુટ્રિશિયસ વેલ્યુ ધરાવે છે. તો વ્રત ઉપવાસ સિવાય પણ તમે બાળકો માટે આવો હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો.
તો આ ખમણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે રતાળું ખમણ્યું હતું ને તો એને પણ એક મિક્સિંગ બાઉલમાં કાઢી દઈશું અને એની અંદર પણ આપણે સેમ આ જ મસાલો કરવાનો છે. બંનેને આપણે ભેગું નહીં કરીએ કારણ કે આપણને એકદમ સરસ એનો કલર જોઈએ છે ને, બે ભાગમાં ડિવાઈડ થયેલો શક્કરિયાનો થોડો ક્રીમ જેવો કલર હોય ને રતાળુનો આ રીતનો પર્પલ, એટલે જોવામાં ખૂબ સરસ લાગે. તો બાકીની બધી જ વસ્તુઓ આપણે અત્યારે એની અંદર ઉમેરી દઈશું. તો મસાલો એક જ સરખો છે. મેં અત્યારે શીંગદાણા લીધા છે શેકેલા, તો એની સાથે તમારે જો કિશમિશ અને કાજુના ટુકડા લેવા હોય તો એ પણ તમે લઈ શકો. મેં અત્યારે નથી નાખ્યા. તમે શિંગદાણા ચોક્કસથી નાખજો, એનાથી ખૂબ જ સરસ ક્રંચ આવે છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે. અને અડધા લીંબુનો રસ ઉમેરી એને પણ આપણે મિક્સ કરી લઈશું. અને સેમ આ રીતનું સ્ટફિંગ તૈયાર કરી તમે રતાળુના પણ સ્ટફ પરાઠા બનાવી શકો છો. આમાંથી તમે ટિક્કી પણ બનાવી શકો છો. તમે એની અંદર જો થોડો ફરાળી લોટ બાઇન્ડિંગ માટે ઉમેરી દો અથવા આરા લોટ ઉમેરી દો તો આમાંથી ટિક્કી પણ ખૂબ સરસ તૈયાર થાય છે. પણ આજે તો આપણે આમાંથી એકદમ ચટપટો એવો હાંડવો તૈયાર કરીશું. તો એના માટે હું અત્યારે આ રીતનું જે કેકનું મોલ્ડ આવે છે ને એ લઉં છું. તમારી પાસે આવો મોલ્ડ ના હોય તો તમે આ રીતનો કુકરનો ડબ્બો હોય ને તો એ પણ લઈ શકો છો. તો હવે આપણે એને તેલથી પહેલા સરસ ગ્રીસ કરી લઈએ, જેથી આપણે તૈયાર કરીને પછી ઇઝીલી આપણે એને બહાર કાઢી શકીએ. આખો જ હાંડવો એક રિંગ તરીકે બહાર આવી જશે. તો એની અંદર તેલથી ગ્રીસ કરવું ખાસ જરૂરી છે. હવે ઘણા લોકો ઉપવાસની અંદર તેલનો ઉપયોગ નથી કરતા, તો એવા લોકો ઘી પણ એની અંદર ઉપયોગમાં લઈ શકે છે. તો તમારે ઘીથી ગ્રીસ કરી દેવાનું. તો આ રીતે ગ્રીસ કરી લીધા પછી આપણે જે શક્કરિયાનું સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ એની અંદર નીચે મૂકીશું. તમે રતાળુનું સ્ટફિંગ પણ નીચે મૂકી શકો અથવા તો આ રીતે મારી જેમ શક્કરિયાનું સ્ટફિંગ. તો એને આપણે હાથેથી જ આ રીતે એની અંદર ગોઠવી દેવાનું છે. આપણે શક્કરિયા અને રતાળુ બંનેને બાફીને લીધા છે અને આ રીતે આપણે એને આ જે કેક ટીન છે એની અંદર મૂકી અને બેક કરવા માટે મૂકીશું લગભગ 20 થી 25 મિનિટ માટે. એટલે એકદમ સરસ એનું ઉપરનું જે પડ છે ને થોડું ક્રિસ્પી બનશે અને એની અંદર સરસ બાઇન્ડિંગ પણ આવશે. તો આ રીતે આપણે એને ગોઠવી દઈશું અને થોડું હાથેથી એને પ્રેસ કરી એનું જે લેવલ છે એ સરખું કરી દેવાનું. તો નીચેનું લેયર તૈયાર થઈ ગયું છે. તો એની ઉપર આપણે હવે રતાળુનું જે લેયર છે એ એડજસ્ટ કરી દઈશું. તો એને પણ આપણે હાથેથી જ આ રીતે મૂકી દેવાનું છે. અને તમારા શક્કરિયા અને રતાળુ એટલા માટે જ ઓવરકુક નથી કરવાના, નહીંતર શું થાય કે તમે એને આ રીતે અરેન્જ ના કરી શકો. એની અંદર જો મોઇશ્ચર પાણીનો ભાગ વધારે હોય તો ઇઝીલી તમે એને હેન્ડલ નહીં કરી શકો. તો આ પ્રમાણે ઉપરનું લેયર પણ આપણે ગોઠવી દઈએ. પછી આપણે એની ઉપર વઘાર નાખવાનો છે. હવે તમે જો હેલ્થ કોન્શિયસ હો અને બિલકુલ તેલ ના નાખવું હોય તમારે તો વઘાર કર્યા વગર પણ તમે ડાયરેક્ટ એને બેક કરી શકો છો. પણ આજે આપણે એની પર વઘાર કરીશું. તો એના માટે અત્યારે મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે. એની અંદર આપણે જીરું નાખીશું 1 ટીસ્પૂન જેટલું અને 1.5 ટીસ્પૂન જેટલા એની અંદર આપણે તલ નાખવાના છે. લીમડાના પાન નાખી દઈશું અને ચમચીથી આ વઘારને આપણે જે તૈયાર કરેલું ટીન છે એની પર આ રીતે રેડી દેવાનો છે અને પછી આપણે એને બેક કરવા મૂકીશું. તમે એને ઓટીજી અથવા તો માઇક્રોવેવમાં પણ મૂકી શકો, પણ તમારી પાસે જો ના હોય તો કેવી રીતે બેક કરવું એ પણ તમને આજના વિડીયોમાં હું જણાવીશ. તો આ પ્રમાણે વઘારને આપણે રેડી દઈશું. પછી આપણે આ રીતની એક કઢાઈ લઈશું. તમારી પાસે ઘરમાં જે જૂની કઢાઈ હોય જાડા તળિયાવાળું અથવા તો આ રીતનું નોનસ્ટિક તેલ લેવાનું. એની અંદર આપણે મીઠું નાખીશું. હું હંમેશા બેક કરવા માટે આ મીઠાનો ઉપયોગ કરું છું અને બરણીમાં ભરીને રાખું છું. તો આ મીઠું તમે ઘણી બધી વાર ઉપયોગમાં લઈ શકો છો. તો એની ઉપર આપણે આ રીતની એક રિંગ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી એને આપણે હાઈ ફ્લેમ ઉપર લગભગ 5 થી 7 મિનિટ માટે ગરમ કરવાનું છે. એટલે આપણે જે રીતે ઓવન ઓટીજીને પ્રીહીટ કરીએ ને બસ સેમ એના જેવી જ પ્રોસેસ છે. તો 5 થી 7 મિનિટ હાઈ ફ્લેમ પર રાખવાથી એકદમ આ રીતે ગરમ થઈ જશે. પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને આ મોલ્ડને એની અંદર મૂકી ઢાંકણ લગાડી 20 થી 25 મિનિટ સ્લો ફ્લેમ ઉપર રહેવા દેવાનું છે. તમે ઓટીજી માઇક્રોવેવમાં મૂકો તો 160 ડિગ્રી પર તમારે 15 થી 20 મિનિટ એને બેક કરવાનું. તો અત્યારે આપણો જે હાંડવો છે સરસ બેક થઈ ગયો છે. એનો કલર પણ થોડો ચેન્જ થયો છે. ઉપરનું જે પડ છે ને થોડું ક્રિસ્પી થઈ ગયું છે. આપણે જે રેગ્યુલર હાંડવો બનાવીએ એના જેટલું ક્રિસ્પી નહીં બને, પણ થોડું ક્રિસ્પી થયું છે. તો હવે એને આપણે ગેસ બંધ કરી અને થોડી વાર માટે ઠરવા દઈશું 5 મિનિટ માટે. પછી આપણે એની ઉપર એક પ્લેટ ઊંધી પાડી દેવાની છે અને આપણે તેલથી ગ્રીસ કર્યું હતું એટલે ઇઝીલી એકદમ જ બહાર આવી જશે. તો આ રીતે તમે ટેપ કરશો એટલે આખો જ હાંડવો રિંગની જેમ બહાર આવી જશે. તમે આ રીતે પણ સર્વ કરી શકો. ઉપર ફરીથી તમારે વઘાર રેડવો હોય તો રેડી શકાય, પણ આપણે એને બીજી પ્લેટ મૂકી અને ઉલટાવી દઈશું. એટલે આપણે જે વઘાર કરેલો ભાગ હતો ને એ ઉપર આવી જશે ને રતાળુ વાળો ભાગ ઉપર આવશે.
તો એકદમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો ફરાળી હાંડો બનીને તૈયાર થઈ ગયો છે. એને મેં દાડમના દાણા અને કોથમીરથી ગાર્નિશ કર્યો છે. તો એકવાર રેસીપીને તમે ચોક્કસ ટ્રાય કરો. રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી તમારી સાથે હું હંમેશા શેર કરું છું. તો જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.